પશુપાલક મિત્રો, તમે મારી પાછળ ખૂબ જ સારા ચાપ કટર જોઈ શકો છો. અત્યારે હું આવ્યો તો જસદણની અંદર. જોઈ શકો છો જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ જસદણ. અહીંયા આગળ લગભગ 70 વર્ષથી આ ચાપ કટર સંસ્થા છે અને 70 વર્ષથી આ લોકો અહીંયા આગળ ચાપ કટર જાતે બનાવે છે. તો અહીંના માલિકથી જ આપણે આ ચાપ કટરની A to Z જાણકારી આપણે તેમનાથી જ મેળવીશું. તો શું નામ આપણું? મારું નામ છે રાઠોડ દિવ્યેશ બિપિનભાઈ. બરાબર. હું જય ભવાની ઇન્ડસ્ટ્રીઝમાંથી બિલોંગ કરું છું. અમારું ગામનું નામ છે જસદણ, તાલુકો જસદણ ને જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. જે અમારી સંસ્થા 94 થી 8 થી સ્થાપિત છે. બરાબર. જે અમારી સંસ્થા ઉપર અમે ત્રીજી જનરેશન છે. બરાબર. તો આ બધા ચાપ કટરની ખાસ શું વિશેષતા છે જે બીજા ચાપ કટરની અંદર આપણને નથી જોવા મળતી? કેમ કે પહેલી પ્રથમ વાત તો એ કે અમે જે કોઈ બી વસ્તુ બનાવી બધું અમે ઇન હાઉસ કરીએ છીએ. બરાબર. કે કોઈ વસ્તુ અમે બહારથી તૈયાર લઈને વેચતા નથી. બહારથી નથી લાવતા. ના, મોટર અમે જ બનાવી, મશીન અમે જ બનાવી. બરાબર. મોટરમાં તમારે 1 વર્ષની ગેરંટી આવે, પીસ ટુ પીસ કોપર વાઇન્ડિંગની મોટર આવશે. બરાબર. અને પ્લસ આપણા તમે જે કઈ મોડલ જોવો એ આપણા ગવર્મેન્ટ અપ્રુવલ છે. બરાબર. જેમાં સરકાર તમને 18,000 રૂપિયા જેવી સબસિડી આપે છે. 18,000 સબસિડી પણ મળે છે? હાજી. બરાબર. એટલે કે સરકાર માન્ય છે તમારી? આ સરકાર માન્ય છે આપણી કંપની. બરાબર. આ કેટલા HP ના તમારી પાસે હશે? તમે જોઈ શકો છો અમારા બધા બેઝિક મોડલ છે. 1 HP થી લઈને આપણી પાસે 15 HP સુધીના મોડલ છે. આપણી 15 HP સુધીના મોડલ છે? હાજી. બરાબર. તો આ ચાપ કટરની શું જાણકારી છે? આ ચાપ કટરની આપણે ખાસિયત એ છે કે આ 1 HP થી ચાલતું મશીન છે. તમારે 1 થી 5 પશુ હોય એની ક્ષમતા ધરાવે આ મોડલ. તમારે લીલું સૂકું શેરડી સુધીનું બધું કટિંગ થાય. જાર, જુવાર, બાજરી, રચકો, ઝીંજવો, નેપિયર ઘાસ, બરાબર, ટોટલ પ્રકારનો ચારો આપણો આ મશીન કાપી નાખશે. બરાબર. કેટલા ટાઈમ ની અંદર કાપી નાખે ચારો? આ તમે આને કલાક ચલાવો ને એટલે કલાકમાં તમારે 100 થી 150 કિલો કટિંગ કરી નાખે. 100 થી 150 કિલો 1 કલાકની અંદર? હાજી. બરાબર. આની અંદર કેટલી બ્લેડ આવે છે? આમાં 2 બ્લેડ આવે, 3 બ્લેડ આવે ને 4 બ્લેડ આવે. કેમ કે અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ અમારી રિક્વાયરમેન્ટ રહી છે. કોક કસ્ટમરને અડધો ઇંચ જોતું હોય, કોકને 1 ઇંચ જોતું હોય, કોકને 1.5 ઇંચ જોતું હોય. એટલે જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અમે બનાવી છે. બરાબર. આની અંદર જ્યારે આમાંથી ચારો નાખવામાં આવે ત્યારે આની અંદર ફસાતો નથી? ના, આની અંદર ફસાય નહીં. કેમ કે આમાં રિવર્સ ફોરવર્ડ સ્વિચ આવે કે મશીન તમારે ઊંધું ફરે અને સવડું હોતન ફરે. તમારે હાથેથી કોઈ વસ્તુ કરવી ન પડે. હાથેથી આખું ઓટો સિસ્ટમ વાળું આવે. બરાબર. કે તમારે ખાલી ચારો ઓડાડો એટલે ઓટોમેટિક ખેંચી લે. બરાબર. હાજી. અને આની અંદર સબસિડી કેટલી મળે છે? આમાં સબસિડી તમને 15 થી 18,000 રૂપિયા જેવી સબસિડી મળે મશીનમાં. 15 થી 18,000. હાજી. બરાબર. અને આ ચાપ કટર ની શું જાણકારી? પછી આ આપણું મોડલ છે 1.5 HP નું, જે તમારે 10 થી 15 ગાયની કેપેસિટી વાળું આવે. જે આની ક્ષમતા છે કલાકનું 600 કિલો ચારો કાપે. કલાકનો 600 કિલો? હાજી. આમાં પણ તમને 18,000 રૂપિયા જેવી સબસિડી મળવા પાત્ર છે. 18,000 સબસિડી મળશે. આની મોટર કેટલા HP ની આવે? આ 1.5 HP થી મોટર થી ચાલતું મશીન છે આ. બરાબર. આની અંદર કેટલી બ્લેડો આવે? આમાં પણ 2, 3 ને 4. 2, 3, 4. જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અમે લોકો બનાવી આપી છે. બરાબર. અને આ મશીન કોઈને જોઈતું હોય તો કોલ કરીને તે પણ બુક કરી શકે? હા, ડિસ્પ્લે ઉપર અમે નંબર આપી દેશું. કોઈ બી કસ્ટમરને ગુજરાત કે ઓલ ઓવર ઇન્ડિયા જ્યાં જોતું હોય એને અમે લોકો બાય ટ્રાન્સપોર્ટ પહોંચાડી દેવી. બરાબર. ટ્રાન્સપોર્ટ થી તમે પહોંચાડી પણ? હા, ટ્રાન્સપોર્ટ થી પહોંચી જાય. લોકોને અહીં આવવાની જરૂર નથી. તો મિત્રો, જો તમે ચાપ કટર ઘરે બેઠા મંગાવવા માંગતા હો તો પણ તમે કોલ કરી અને તમે તમારો ઓર્ડર આપી શકો છો. આ ચાપ કટર ત્યાર પછી આપણું આ 2 in 1 બેઝિક મોડલ છે, જેમાં તમારે ચારો કટિંગ થાય, પ્લસ લોટ થાય ને ભડકું પણ દળાય. કોઈ ખેડૂત ગામથી 5-7 કિલોમીટર રહેતો હોય તો એને ગામમાં જવાની જરૂર નથી. બરાબર. તો એક સાથે આ બે વસાવી લે તો એને ભડકાનું ભડકું થઈ જાય અને પ્લસ ચારાનો ચારો થઈ જાય. અને આમાં પણ 18,000 રૂપિયા તમને સબસિડી મળવા પાત્ર છે. આની અંદર પણ 18,000. અને આમાં તમારે 2 HP ની મોટર આવશે. 2 HP ની મોટર. કેમ કે ઘંટી લાગે એટલે 1.5 HP ની મોટર આ મોડલ માંથી નીકળી જાય. સેમ મોડલ બે સેમ છે. બરાબર. આમાં 2 ની મોટર લાગશે તમારે. આ પણ તમારે 10 થી 15 ગાયની કેપેસિટી વાળું મશીન આવશે. 10 થી 15 ગાયનું કટિંગ કરી નાખે. કલાકમાં તમારે 600 કિલો ચારો કાપે. કલાકની અંદર 600 કિલો. હા. જોઈ શકો છો મિત્રો, જો તમે ચાપ કટરની સાથે એક ઘર ઘંટી લેવા માંગતા હો તો તમે એક આ ચાપ કટર લઈ શકો છો, જેની અંદર તમે આટો પણ દળી શકો છો અને ભડકું પણ દળી શકો છો અને સાથે જ તમે ચારો પણ કાપી શકો છો, જે 1 કલાકની અંદર 600 કિલો ચારો કાપે છે આ ચાપ કટર. ત્યાર પછી આપણું આ બીજું મોડલ છે, જે આ પણ 2 HP ની મોટર થી ચાલતું મશીન છે. આ તમારે 20 થી 25 ગાયની કેપેસિટી વાળું છે. 20 થી 25 ગાય. હા, આમાં પણ તમારે લીલું સૂકું શેરડી સુધીનું બધું કટિંગ થશે અને પ્લસ 18,000 રૂપિયા જેવી તમને સબસિડી આમાં પણ મળવા પાત્ર છે.
બરાબર. આની મજબૂતાઈ કેટલી આવે? આ મજબૂતાઈ તમે જોવો તો આ આખું મશીન 5 mm પ્લેટની બોડીનું આવશે. બરાબર. તો તમે એને નજીકથી લાઈવ જોશો તો તમને ખ્યાલ આવશે. અને આમાં જે કઈ બેરિંગ બ્લેડો આવશે એ બધી બેરિંગ સ્ટીલ બ્લેડ આવશે. બરાબર. આની અંદર કેટલી આવે છે પ્લેટો? આમાં પણ બ્લેડ તમારે 2, 3 ને 4 આવે છે. 2, 3, 4 જે રાખવી હોય. હાજી. બરાબર. પછી આ ચાપ કટર આ પણ આપણું 2 in 1 છે. જે પેલું હતું આપણે આની પેલા જોયું એ 10 થી 15 ગાયની કેપેસિટી વાળું હતું. બરાબર. આ આપણું જે 20 થી 25 ગાયની કેપેસિટી કોઈ પશુપાલન વધુ પશુ ધરાવતો હોય એના માટે આ મોડલ બરોબર રહે. બરોબર. આમાં તમારે 3 HP ની મોટર આવશે. 3 HP ની. હા, આ તમારે કલાકે 800 થી 1500 કિલો ચારો કાપશે આ મશીન. 800 થી 1500 કિલો કલાકે. કલાકે. અને સાથે આ ઈ કલાકે તમારે 30 થી 50 કિલો ભડકું કાઢશે. 5 થી 10 કિલો લોટ કાઢશે. 5 થી 10 કિલો લોટ પણ કાઢશે. બરાબર. જો મિત્રો તમે જોઈ શકો છો તમારે વધારે પશુ હોય તો તમે આ ચાપ કટર લઈ શકો છો. આની અંદર કેટલા HP ની મોટર આવે છે? આમાં 3 HP ની મોટર આવે છે. 3 HP ની મોટર આવે છે. જો કોઈ ભાઈને સિંગલ ફેઝ જોતી હોય તો પણ મળી જાય અને 3 ફેઝ જોતી હોય તો પણ મળી જાય. તો પણ મળી જાય. હા. સાથે 15-20 પશુનો ચારો પણ કાપે છે અને સાથે જ દળે પણ છે. હાજી. આ 25 પશુની કેપેસિટી વાળું મશીન છે. 25 પશુની કેપેસિટી. બરાબર. અને આ ચાપ કટર પછી આ આપણું થોડુંક મોટું મોડલ છે. આ ઓલા મોડલ થી આ મોટું મોડલ છે. બરાબર. આ પણ 2 HP મોટર થી સંચાલિત ચાલતું મશીન છે. આ તમારે 30 થી 35 પશુની કેપેસિટી વાળું છે. 30 થી 35 પશુની કેપેસિટી. અને આમાં આપણે 2 આઉટપુટ આપેલા છે. બરાબર. અહીંથી પણ નીકળે અને અહીંથી પણ નીકળે. અહીંયાથી પણ નીકળે. જો તમારે ટોલી ભરવી હોય ટ્રેક્ટર તો ડાયરેક્ટ તમારે ભરાઈ જાય. તો તમે ડાયરેક્ટ અહીંયાથી ભરી શકો છો. અને જો કે તમારે નીચે ઢગલો કરવો છે તો તમે આ ખોલીને ડાયરેક્ટ અહીંયાથી પણ કરી શકો છો. અને પ્લસ આમાં બીજી સિસ્ટમ આપણે આ રિવર્સ ફોરવર્ડ ગિયરની આપેલી છે. બરાબર. માનો કોઈ ખેડૂતે કે પશુપાલને જાજુ નાખી દીધું તો તમે ચાલુમાં આમ કરશો એટલે ઓટોમેટિક તમારે બહાર નીકળી જાય છે. હાથેથી કોઈ ચારો કાઢવો નહીં પડે. હાથેથી ચારો નહીં કાઢવો. હાજી. આ રિવર્સ પડશે એટલે એની જે ઓટોમેટિક બહાર નીકળી જાય. તો જોઈ શકો છો મિત્ર, એ પણ આ પણ એક એડવાન્સ લેવલનું છે. જોઈ શકો છો. જો તમારે અહીંયા આગળ ચારો ફસાઈ જાય તો તમે આ ગેર પાડશો તો તમારે રિવર્સ ફરશે અને અહીંયાથી તમારે જે ફસાયેલું હોય તે નીકળી જશે. આ પણ ખૂબ જ સારું ચાપ કટર છે. વધારે પશુ હોય તો તમે આ લઈ શકો છો. ત્યાર પછીનું આપણું આ 3 હોર્સ પાવરની મોટરથી હાલતું મોડલ છે. 3 હોર્સ પાવરની મોટર. આજે આની પેલા જોયું ઈ સેમ ઈ ટાઈપનું મોડલ છે પણ થોડુંક હેવી ને થોડુંક મોટું છે. બરાબર. આમાં પણ આપણે 2 આઉટપુટ આપેલા છે. બરાબર. કે અહીંયાથી પણ નીકળે અને અહીંયાથી પણ નીકળે. 2 જગ્યાએ જ નીકળે. બરાબર. જો કે અહીંયાથી આપણે ટોલી ભરવી હોય તો આ ખુલ્લું રાખવાનું છે અને આ બંધ કરી દેવાનું છે. અને જો તમારે નીચે ઢગલો કરવો હોય તો આ બંધ કરી દેવાનું છે અને આ ખુલ્લું રાખવાનું. અને આમાં પણ આપણે રિવર્સ ફોરવર્ડ ગિયરની સિસ્ટમ આપેલી છે. આમાં પણ રિવર્સ ફોરવર્ડનું સિસ્ટમ છે. હા. આ તમારે કલાકે 1500 કિલો ચારો કાપે. કલાકે 1500 કિલો. લીલું સૂકું શેરડી સીધું આમાં પણ બધું કટિંગ થશે. આ કેટલા પશુ સુધીનું? આ 50 પશુની કેપેસિટી વાળું મશીન છે. અને પ્લસ આમાં પણ તમને 18,000 રૂપિયા સબસિડી મળવા પાત્ર છે. બરાબર. આમાં પણ 18,000 સબસિડી તો મળશે જ. હા. તો મિત્રો તમે જોઈ શકો છો, જો તમે વધુ પશુ રાખતા હોય 50, 100 કે તમારે મોટી ગૌશાળા હોય તો તમે આ લઈ શકો છો. આ સૌથી મોટું ચાપ કટર છે. અને બીજા તમે કયા ચાપ કટર રાખો છો? બીજા આથી મોટા આવે એ મોટા આપણી પાસે અત્યારે હાજરમાં નથી. બરાબર. કેમ કે અત્યારે મશીનની ડિમાન્ડ એવડી છે એટલે મશીન આપણી પાસે અત્યારે હાજરમાં રહેતા નથી. બરાબર. આમ તમે કઈ જગ્યાએ સપ્લાય કરો છો? આપણે ઓલ ઓવર ઇન્ડિયા મોકલી છે. બરાબર. અને તમે બીજી શું વસ્તુ કોઈ બનાવો છો? બીજું આપણે પછી ગાયોની નીચે રાખવાની કાઉમેટ છે. એ પણ તમને દેખાડું. કાઉમેટ પણ બનાવો છો? હાજી. આ કાઉમેટ છે. બરાબર. અત્યારે ચોમાસું છે, કોઈ લોકોએ નીચે પાકું આરસીસી કરેલું હોય તો ગાય પેશાબ કે પોદળો કરે તો ઊભી થાય તો સ્લીપ ખાવા કરે, પડવા કરે. તમે આ નીચે જો આ ગાડલા પાથરી દો તો એ ગાય આની માથે આરામથી ઊભી રહેશે. પ્લસ અત્યારે ચોમાસામાં માખી મચ્છર થવાનો પ્રશ્ન બહુ જાજો હોય છે. ખરવા થવાનો રોગ જાજો હોય. આ તમે નીચે પાથરી દો એટલે ઉપરથી પોદળો લઈને પાણીની પિચકારી મારી દો એટલે તમારે ચોખ્ખું રહે. આ પાથરશો તો ફાયદા અનેક થશે. ગાય જો વિહાવાની હોય ત્યારે બેઠી હોય તો આરામથી વિહાઈ જાય. પછી કદાચ કોઈ ગઈઢી ગાય હોય તો ગોઠણિયા વાળીને ઊભી થાય તો એને પગમાં કાકરી બાકરી વાગે નહીં. અને પ્લસ ચોમાસામાં ભીનું કાંઈ થાય જો આ પાથરેલું હોય તો ફહાવાની કે લપસવાની કોઈ બીક નો રહે અને આરામથી બેસી પણ શકે. અને પ્લસ માખી મચ્છર નો થાય. નકર ચોમાસામાં માખી મચ્છર થાય તો
ગાયો પૂંછડા સતત હલાવતી હોય છે ભેંસો હોય, કેમ કે એમાં એના હિસાબે દૂધ પણ ઘટે. પણ જો આ હોય તો તમારે ચોખાઈ પણ રહે ને પ્લસ શાંતિથી ગાય આખો દિવસ બેઠી રહે ગાદલા માટે. તો જોઈ શકો છો મિત્રો, જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ આ કાઉ મેટ પણ બનાવે છે, કે એની મટીરિયલ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સારું મટીરિયલ આવે છે અને ચોમાસાની અંદર પણ તમારા ખૂબ જ ફાયદાકારક છે. તમારી ગાય આની અંદર ઉપર જો ઊભી હશે તો ફળસશે નહીં, જોઈ શકો છો, તેના માટે તેમણે આ બનાવ્યું છે. અને આ ભાગ જે છે ઈ નીચે આવશે, બરાબર, અને આ ભાગ માથે ગાય ઊભી રહેશે, કેમ કે આજ આપણે જે ડિઝાઇન આપી લે છે ને એની હિસાબે ગાય લપશે નહીં. બરાબર, કેમ કે ઘણી બધી મેટમાં ડિઝાઇન આવતી હોય છે, અમુક ટાઈમે ગાય લપસવા કરે છે, આ ડિઝાઇન ની હિસાબે લપશે નહીં. બરાબર. અને તમે આની થિકનેસ જો 16 mm થિકનેસ આવશે, અને સાઈઝ ની વાત કરીએ તો 4x7 સાઈઝ આવે, 16 mm જાડું આવે અને 34 કિલો વજન આવશે આનું. 34 કિલો વજન. આ માર્કેટમાં 32 કિલો છે, કેમ કે આ પણ આપણે ઈન આવું છે એટલે આપણે 34 કિલો ની આવશે. બરાબર. આના આમ ભાવ કઈ ટાઈપ હોય છે? ભાવમાં અલગ અલગ, અત્યારે ભાવની વાતચીત કરીએ તો 2500 રૂપિયાનું એક ગાડલું છે. 2500 રૂપિયાનું. માર્કેટમાં તમને 1500 નું મળશે, 1800 નું મળશે ને 2200 નું મળશે. બરાબર. પણ લાઈવ તમે જોશો તો તમને ક્વોલિટીમાં ખબર પડશે કે વસ્તુ કઈ કેવી છે. બરાબર. અને આ લોંગ ટાઈમ સુધી કેટલા ટાઈમ સુધી રહી શકે? મેં ખુદ મારા ગાયો નીચે મેં પાથરેલી છે, 2 વર્ષ થયા છે. તમારે જોવું હોય તો મારી ગાયો નીચે તે લાઈવ પાથરેલું જ છે. 2 વર્ષ થી હજી કન્ડિશન એવી ને એવી છે. બરાબર. 2 વર્ષ થયા છતાં પણ એવું ને એવું હા, તમારે જોવું હોય તો તમને લોંગ લાસ્ટિક પણ છે અને ગાયના આરામદાયક પણ છે, અને ગાય આની અંદર ફળસી પણ નહીં શકે. આ પાથરશો તો તમને અનેક ફાયદા થશે. અનેક ફાયદા થશે. જો મિત્રો જોઈ શકો છો, આજે હું આવ્યો તો જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ જસદણ ની અંદર, અને અહીંયા આગળ મને ચાપ કટર પણ જોવા મળ્યા અને કાઉ મેટ પણ જોવા મળે. જે ચાપ કટર પણ ખૂબ જ સારા છે, જેની અંદર તમને 1 વર્ષની વોરંટી પણ મળી રહેશે અને તેની અંદર તમને સબસિડી પણ મળી રહેશે. જો તમે આ ચાપ કટર ખરીદવા માંગતા હો તો હું સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ, અથવા તો તમે અહીંયા આગળ રૂબરૂ મુલાકાત કરવા ઈચ્છતા હો તો પણ તમે જસદણની અંદર આવી શકો છો, આટકોટ રોડ જસદણ. અને તમે કાઉ મેટ પણ ખરીદી શકો છો, અને આ સાઈડ બધા જોઈ શકો છો આ ચાપ કટર પડેલા છે એ પણ તમે ખરીદી શકો છો, જે તમને 1 HP થી લઈને 15 HP સુધીના તમારી જરૂરિયાત મુજબ તમને ચાપ કટર અહીંયાથી મળી રહેશે. અને આપણી બીજી પ્રોડક્ટ હોતન છે, બરાબર, કાઉ બ્રશ, હા, એ પણ તમે રાખો છો? એ પણ અમે પોતે બનાવી છે. તો જોઈ શકો છો મિત્રો, કાઉ બ્રશ પણ તેઓ રાખે છે. આની શું ડિટેલ છે કાઉ બ્રશ? આ કાઉ બ્રશ રાખવાથી ફાયદો છે, 50-100 ગાયો આપણી ગૌશાળામાં હોય તો આપણે બધાને હાથ ફેરવા નથી જવાના. બરાબર. આમ આપણી પાસે 2 મોડલ છે, એક સેન્સર વાળું છે અને એક સાદું છે. સાદામાં તમે ગૌશાળા વચ્ચે આવા 2-3 તમે ફિટ કરજો તો ઓટોમેટિક ઘસે અને મજા આવશે, કેમ કે તમે હાથ તો ફેરવા નથી જવાના. અને આ હોય તો ગાય ઓટોમેટિક ઘસે અને આખો દી આનંદમાં રહેશે. બરાબર. આના ફાયદા શું છે? આના ફાયદા ઈ થાય, નાની હુની ધૂળ હોય ગાય માથે ચોટેલી હોય તો આ ઘસા એટલે ધૂળ ખરી જવાની છે. પ્લસ નાની કઈ જીવાત, કઈ ચીચડ છે, બીજી કોઈ અન્ય જીવાત હોય આ થોડું ઘસે જોરથી તો એ જીવાત પણ પડી જાય. બરાબર. અને એને એક બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહેશે. બ્લડ સર્ક્યુલેશન એ પણ એક ઘસવાની છે એટલે એને મજા જ આવવાની છે, એટલે અંદર એને આ વસ્તુ સ્પર્શ થવાની જ છે, એટલે ગાય પણ એનર્જીમાં રહેશે. હા. તો જોઈ શકો છો મિત્રો, તમે એક આ કાઉ બ્રશ પણ લઈ શકો છો, જે જય ભવાની ઇન્ડસ્ટ્રીની અંદર તમને મળી જશે. ચાપ કટર અને કાઉ બ્રશ અને કાઉ મેટ તમને બધું જ એક સારા ભાવની અંદર મળી જશે. જો તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હો તો પણ તમે મંગાવી શકો છો. હું સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ, ત્યાંથી તમે તમારે ગમે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર. અને જો તમે અહીંયા આગળ રૂબરૂ મુલાકાત કરવા માંગતા હો તો તમે આટકોટ રોડ જસદણની અંદર આવેલું છે જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં પણ તમે મુલાકાત કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.